નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો આજે આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિતનું સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન બીજો છે તેમનો અભ્યાસ કરવાનો છે। ધ્યાન રાખો, અહીંયા કુલ તમને 6 દાખલા આપેલા છે અને શું કીધેલું છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે, તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો। તો આ જે પહેલી સંખ્યા બતાવે છે એ શું છે? શૂન્યનો સરવાળો છે। શું છે? શૂન્યનો સરવાળો। અને બીજી સંખ્યા જે આપેલી છે એ છે શૂન્યનો ગુણાકાર છે। તો આ પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે। તો ચાલો આપણે 1 બાય 1 જોઈએ કે કેવી રીતે દ્વિઘાત બહુપદી મળે। તો પહેલું આપણે આગળ છે 1/4 અને -1, જેમાં પહેલી સંખ્યા છે શું છે? શૂન્યનો સરવાળો, અને બીજી સંખ્યા છે -1 એ છે શૂન્યોનો ગુણાકાર છે। ચાલો આપણે જાણીએ છીએ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે, તો અહીં લખીએ છીએ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c બરાબર 0 છે। આવું કંઈક દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે। અમને એના શૂન્યોને આપણે શું કહેતા હતા? આલ્ફા અને બીટા કહેતા હતા। તેમના શૂન્યો આલ્ફા અને બીટા છે। ચાલો હવે શૂન્યોનો સરવાળો તમને આપેલો છે 1/4। અહીં શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા સૂત્ર શું હતું? -b/a। પરંતુ શૂન્યનો સરવાળો તમને આપેલો છે 1/4, એટલે અહીંયા આપણે લખીશું 1/4 બરાબર -b/a। હવે તમે જોઈ શકો છો કે -b બરાબર 1 મળે છે અને a બરાબર શું મળે છે? 4। તો અહીંથી આપણે લખશું a બરાબર 4। કેમ ખબર પડે? કેમ કે a ની સામે 4 આવે છે અને b ની સામે શું આવે છે? 1, તથા -b બરાબર 1 મળે છે, એટલે હું આ માઇનસ છે એમને અહીંયા પ્લસ કરું તો અહીંયા માઇનસ થઈ જશે, b બરાબર -1। આવું તમે લખી શકો કે આ માઇનસ ને અહીંયા તમે લખી શકો છો। તો આ પરથી તમને a અને b ની કિંમત મળી ગઈ। હવે શૂન્યોનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર સૂત્ર શું હતું? c/a હતું। શું હતું? c/a હતું। આલ્ફા ગુણ્યા બીટા c/a હતું। આલ્ફા ગુણ્યા બીટા આપેલું છે -1। ચાલો -1 બરાબર c/a। c ની કિંમત આપણી આગળ નથી, એ આપણી આગળ છે, કેટલો છે? 4 મળી ગયો છે, તો એ લખશું 4। હવે મારે c ની કિંમત જોતી છે તો 4 એના છેદમાં છે, બરાબર ની આ બાજુ લઈ આવું તો અહીંયા 1 સાથે ગુણાકારમાં આવે તો 4 એકા 4 થશે। હું અહીં વ્યવસ્થિત થોડું લખું છું 1/4। એનો મતલબ એમ કે c બરાબર તમને મળી ગયું છે 1/4 એટલે કે -4। a, b અને c ની કિંમતો વ્યાપક સ્વરૂપમાં લખતા, ચાલો વ્યાપક સ્વરૂપ આપણે આગળ છે ax² bx c। abc ની જે કિંમતો મળેલી છે તે આમાં તમે મૂકી દો, તો એની જગ્યાએ એવું શું મૂકીશ? 4। તો અહીંયા થઈ જશે 4x²। b ની કિંમત શું છે? તો કે -1, એટલે અહીંયા મળશે તમને -1x મળશે, અને c કેટલું છે? -4 બરાબર 0। થોડું વ્યવસ્થિત લખી લઈએ, 4x² -1x છે એને ખાલી હું x લખું અને -4। જે માંગેલ દ્વિઘાત
બહુપદી છે. તો આ જે મળે છે એ માંગેલ દ્વિઘાત બહુપદી છે. સાવ સરળ છે, કંઈ નથી. આનો ઉપયોગ કરી અને સરવાળામાં લખવાનું, આનો ઉપયોગ કરી ગુણાકારમાં લખવાનું. ત્રણેયમાંથી જે તમને કિંમત મળે A B C એ તમારે છેલ્લે વ્યાપક સ્વરૂપમાં લખી આપવાની, એટલે તમારો દાખલો થઈ જશે પૂરો. ચાલો ત્યારબાદનો આપણે દાખલો જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો દાખલો છે વર્ગમૂળ 2 અને 1/3 શૂન્યનો સરવાળો આપેલો છે, અમને આ શૂન્યનો ગુણાકાર આપેલો છે. ચાલો શું લખશું? દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c બરાબર 0 તથા તેમના શૂન્યો આલ્ફા અને બીટા છે. હવે શૂન્યનો સરવાળો તમને આપેલો છે વર્ગમૂળ 2. અહીં આલ્ફા પ્લસ બીટા તમને આપેલું છે વર્ગમૂળમાં 2. શું આપેલું છે? વર્ગમૂળમાં 2. સૌથી પહેલા આપણે એ સૂત્ર લખી નાખીએ, -b/a હોય છે સૂત્ર છે. હવે આલ્ફા પ્લસ બીટા તમને આપેલું છે વર્ગમૂળમાં 2 અને આ એમને એમ લખવાનું છે. ચાલો, અંશની સામે જે કિંમત હોય એ અંશની કિંમત, છેદની સામે છે છેદની કિંમત. તો b બરાબર વર્ગમૂળ 2 છે અને એની સામે કઈ નથી તો 1 હોય. તો અહીં a બરાબર શું મળે છે? 1 તથા -b તમને મળે છે વર્ગમૂળ 2. અહીંયા માઇનસ છે, આ સાઈડ જવા દે તો અહીંયા થઈ જાય વર્ગમૂળ 2. તો a અને b ની કિંમત મળી ગઈ. તથા શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા તમને આપેલું છે 1/3. સૂત્ર શું છે આપણું? c/a. આલ્ફા ઇન્ટુ બીટા આપેલું છે 1/3. લખો અહીંયા 1/3 c/a. હવે એની કિંમત મૂકવાની છે. કેટલી મળેલી છે? 1. તો એની કિંમત અહીંયા મૂકી દો. 1/3 c/1. આ 1 અહીંયા ગુણાકારમાં આવે તો 1 જ રહેશે. -3 એમને બરાબર c. માટે c બરાબર 1/3. તો 1x. તો ચાલો આપણને a, b અને c ની કિંમત મળી ગઈ છે. તેને આપણે આ વ્યાપક સ્વરૂપમાં લખી આપશું એટલે આપણું કામ પતી જશે. ચાલો, a, b અને c ની કિંમતો વ્યાપક સ્વરૂપમાં લખતા. ચાલો, વ્યાપક સ્વરૂપે x વર્ગ છે આપણી આગળ, a બરાબર 1 છે એટલે લખશું 1x નો વર્ગ. bx છે, b બરાબર આપણી આગળ માઇનસ વર્ગમૂળ છે એટલે લખશું -વર્ગમૂળ 2x. અને c આપણી આગળ છે 1/3 એટલે c ની જગ્યાએ લખશું 1/3 બરાબર 0. હવે 3 ને છેદમાંથી આપણે કાઢવા હોય, દૂર કરવા હોય તો દરેકના ગુણાકારમાં આપી દેવાના, ત્યાં નહીં લખવાનું. ટૂંકમાં જેના છેદમાં છે એમને તેની સાથે ગુણવાનું નહીં, એ સિવાયના દરેક પદ સાથે ગુણી દઈએ. તો 3 × 3x નો વર્ગ, 3 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 3 વર્ગમૂળ 2x અને 1/1. 3 અહીંયા ગુણે તો 3 ગુણ્યા 0 એટલે 0 જવાબ આવશે. જે માંગેલ બહુપદી છે, જે માંગેલ દ્વિઘાત બહુપદી છે. ચાલો, આ આપણી માંગેલ દ્વિઘાત બહુપદી મળી ગઈ છે. ત્યારબાદનો આપણે દાખલો ભણવાનો છે શૂન્ય વર્ગમૂળમાં 5. સાવ સરળ દાખલા છે. ચાલો, ત્યારબાદનો દાખલો છે શૂન્ય વર્ગમૂળ 5. શૂન્યનો સરવાળો આપેલો છે 0 જ અને શૂન્યનો ગુણાકાર આપેલો છે વર્ગમૂળમાં 5. ચાલો, દ્વિઘાત બહુપદીનું વ્યાપક
સ્વરૂપ ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 છે તથા તેમના શૂન્યો આલ્ફા અને બીટા છે. અહીં શૂન્યનો સરવાળો આપેલો છે આલ્ફા પ્લસ બીટા માઇનસ બી ના છેદમાં એ આવું એક સૂત્ર છે. ચલો આલ્ફા પ્લસ બીટા આપેલું છે 0 બી ના છેદમાં એ. ચલો બી બરાબર તો 0 છે જ સામે, તો એ બરાબર કેટલું હોઈ શકે? તો કે 1 જ લેવાનું. જ્યારે છેદમાં કઈ ના હોય ત્યારે શું લેવાનું? 1. માટે એ બરાબર 1 અને બી બરાબર 0. આમ તો માઇનસ બી બરાબર 0 થાય બરાબર, એટલે નીચે આપણે પાછું એ જ લખશું કે બી બરાબર 0. એટલે ડાયરેક્ટ આપણે લખીએ છીએ કે બી બરાબર શું છે? 0 મળે છે. ચાલો તથા શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? સી ના છેદમાં એ અને શૂન્યનો ગુણાકાર આપણને આપેલો છે વર્ગમૂળ 5. કેટલો આપેલો છે? વર્ગમૂળ 5. તો આમની જગ્યાએ લખશું વર્ગમૂળ 5 સી ના છેદમાં એ. એની કિંમત કેટલી છે? તો કે 1 મળેલી છે, તો ત્યાં લખી નાખો 1. ચાલો 1 અહીંયા ગુણાકારમાં જાય તો વર્ગમૂળ 5 જ રહેશે અને સી એમને એમ, તો સી બરાબર મળે છે વર્ગમૂળ 5. એ બી સી ની કિંમત વ્યાપક સ્વરૂપમાં લખતા ચાલો એબીસી ની કિંમત વ્યાપક સ્વરૂપમાં લખી નાખીએ. એ એક્સ નો વર્ગ એટલે આપણે આગળ છે 1, તો એ લખશું 1x નો વર્ગ. બી ની કિંમત છે 0 એટલે લખશું 0x અને સી ની કિંમત છે વર્ગમૂળ 5 એટલે લખશું પ્લસ વર્ગમૂળ 5 બરાબર 0. હવે મેં કીધું કે સહગુણક 1 હોય ત્યારે લખવાની જરૂર નથી, સહગુણક 0 હોય ત્યારે આખું પદ જ નહીં લખવાનું, સીધું લખી નાખો વર્ગમૂળ 5 બરાબર 0 છે માંગેલ દ્વિઘાત બહુપદી છે. તો માંગેલ દ્વિઘાત બહુપદી આપણને મળી ગઈ છે. ત્યારબાદનો દાખલો આપણે જોવાનો છે 1 વાળો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો દાખલો છે શૂન્યનો સરવાળો 1 આપેલો છે અને શૂન્યનો ગુણાકાર પણ 1 આપેલો છે. મેં થોડું અહીં ફોર્મેટિંગ કરી રાખ્યું છે કેમ કે આપણે આગળના દાખલામાં આવું જ બધું લખીએ છીએ એટલે કોમન છે, મેં ઇરેઝ કર્યું નથી. ચાલો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણે આગળ શું છે? x² bx + c બરાબર 0 છે તથા તેમના શૂન્ય આલ્ફા અને બીટા છે. અહીં આલ્ફા પ્લસ બીટા તમારે સૂત્ર વાપરવાનું છે -b ના છેદમાં a. આલ્ફા પ્લસ બીટા ઓલરેડી આપેલું છે, 1 આપેલું છે. કેટલું છે? 1 બરાબર -b ના છેદમાં a. તો અહીંયા એની સામે કઈ નથી તો શું હોય? 1 તો હોય જ, એટલે એ તમને મળે છે 1 તથા -b બરાબર 1 છે એટલે કે b બરાબર થશે -1. -b કેટલું છે? 1 છે, તો b બરાબર થશે 1. બંને બાજુ માઇનસ હોય તો પ્લસ જવાબ મળે, પણ જો અહીંયા પ્લસ હોય તો માઇનસમાં જ જવાબ આવશે. ચાલો આલ્ફા ગુણ્યા બીટા આપેલું છે 1, તે પણ 1 જ આપેલું છે. સી એમને એમ અને એની કિંમત ડાયરેક્ટ લખી નાખો 1. કેટલી છે? 1. ચાલો 1 અહીંયા ગુણાકારમાં જાય તો 1 × 1 બરાબર સી, માટે સી મળશે 1. ફટાફટ વ્યાપક સ્વરૂપની અંદર કિંમત મૂકી દઈએ. ચાલો એ કેટલું છે? ax નો વર્ગ એટલે અહીંયા મળશે 1x નો વર્ગ. b -1 એટલે -1x અને c છે 1 બરાબર 0. વ્યવસ્થિત લખીએ x² -x પ્લસ સહગુણકમાં એ કોઈ લખવાના નથી, અચળ પદ વાળું તો લખવું પડશે. જે માંગેલ બહુપદી છે. ચાલો દાખલો થઈ ગયો છે કમ્પ્લીટ, સાવ સરળ હતો. આવા દાખલા છે એ પરીક્ષામાં પૂછાઈ શકે, બરોબર? સરળ હોય એટલે
પૂછાવાની શક્યતા પણ હોય છે. એવું ન હોય કે અઘરા દાખલા જે પરીક્ષામાં પૂછાતા હોય સરળ હોય એ પણ પૂછાતા હોય છે. ચાલો ત્યારબાદનો દાખલો પણ આઈએમપી છે તે આપણે ભણવાનો છે. ચાલો મિત્રો, પાંચમો દાખલો છે. શૂન્યનો સરવાળો આપેલો છે, શૂન્યનો ગુણાકાર આપેલો છે, દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ. ઓલરેડી મેં લખીને આપી દીધું છે કેમ કે આગળ આપણે બધું લખી ચૂક્યા છે એટલે એક સરખું ફોર્મેટિંગ રહે એટલા માટે આ કરેલું છે. શૂન્યો આલ્ફા અને બીટા લેતા આલ્ફા પ્લસ બીટા ઓલરેડી આપેલું છે -1/4 -b/a. તો અહીંયા એની સામે 4 છે એટલે એ મળે છે 4 અને b ની સામે -1 છે, માઇનસ માઇનસ કેન્સલ થશે એટલે b મળે છે 1. જો b -1 નહીં મળે કેમ કે બંને બાજુ માઇનસ છે એટલે કેન્સલ થશે, b 1 મળશે. બરાબર. આલ્ફા પ્લસ બીટા આપેલું છે 1/4 આપેલું છે અને c એમને એની કિંમત આપણને મળે છે 4 એટલે એની જગ્યાએ લખશું 4. ચાલો હવે આ 4 અહીંયા જશે તો 4 × 4/4, 4 અહીંયા ગયા એટલે 4 × 4/4 એમને 4 4 કેન્સલ થશે એટલે c મળશે 1. કેટલું મળશે? 1. ચાલો ફટાફટ આપણે વ્યાપક સ્વરૂપમાં કિંમત લખી દઈએ અહીંયા. ચાલો વ્યાપક સ્વરૂપમાં કિંમત લખીએ. 4x² થશે. કેટલો થશે? 4x² થશે. b 1x છે એટલે શું થશે? 1x અને c કેટલું છે? 1 બરાબર 0. વ્યવસ્થિત લખીએ. 4x² પ્લસ x પ્લસ 1 બરાબર 0. જે માંગેલ દ્વિઘાત બહુપદી છે. અહીંયા લખવું પડશે દ્વિઘાત બહુપદી છે. ચાલો પાંચમો દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે. સાવ સરળ હતો, એ પણ આઈએમપી જ છે. આવું આઈએમપી હોય જનરલી કેવું હોય કે જે એવરેજ સ્ટુડન્ટ હોય છે એટલે કે જે નબળા વિદ્યાર્થીઓ હોય આવું જોઈ અને ડરી જાય અને દાખલાને ગણવાની ટ્રાય પણ કરતા નથી, પણ આટલું બધું સરળ હોય છે અને રોકડા માર્ક આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નનો છેલ્લો દાખલો અભ્યાસ કરીએ. શૂન્યનો સરવાળો 4 આપેલો છે, શૂન્યનો ગુણાકાર 1 આપેલો છે, વ્યાપક સ્વરૂપ ઓલરેડી લખી આપેલું છે. શૂન્ય આલ્ફા અને બીટા લેતા આલ્ફા પ્લસ બીટા તમને આપેલું છે 4. કેટલું આપેલું છે? 4 આપેલું છે -b/a. કેટલી વખત મેં તમને કીધું કે એની નીચે કાંઈ નથી, એની સામે કાંઈ નથી, 4 ની નીચે કાંઈ નથી એટલે એક જ લેવાનું. શું લેવાનું? 1. જે સામે હોય એ જ લેવાનો, એ કાંઈ નથી છેદમાં, 4/છેદમાં કાંઈ નથી એટલે એ બરાબર 1 આવશે. તથા ડાયરેક્ટ લખું છું -b બરાબર 4 છે એટલે b બરાબર -4 લખી શકાય. ચાલો a અને b ની કિંમત મળી ગઈ છે. હવે અહીંયા આલ્ફા ગુણ્યા બીટા આપેલું છે 1 આપેલું છે. કેટલું આપેલું છે? 1 બરાબર c/a. હવે એની કિંમત જ લખી નાખો ડાયરેક્ટ. 1 છે. કેટલી છે? 1. ચાલો ડાયરેક્ટ c ને સૂત્રનો કરતા બનાવો તો a મળેલું છે 1 એટલે 1, b મળેલું છે a b c ની કિંમત આપણે વ્યાપક સ્વરૂપમાં મૂકી દઈએ. વ્યાપક સ્વરૂપ અહીંયા આપેલું છે, ફટાફટ લખો. શું છે? 1. તો એ લખશું 1x² એટલે કે ખાલી x² લખશું. પછી b છે -4 એટલે લખશું -4x અને c મળેલું છે 1 પ્લસ 1 બરાબર 0. જે માંગેલ દ્વિઘાત બહુપદી છે. તો આશા રાખું કે આ વિડીયો લેક્ચરમાં તમને ખૂબ જ મજા આવી હશે. બરોબર. આ દાખલાઓ છે કરીને જ જાજો કેમ કે આના 2 માર્ક તો તમને મળશે. ચાલો ફરીથી પાછા નવા વિડીયોમાં મળશું. જય હિન્દ.